જય મુરલીધર ડાયરાને ગઈકાલે મેં એક વિડીયો અપલોડ કર્યો હતો, એમાં તમારે જવાબ આપવાનો હતો બધે. એટલે ખરેખર ઘણા બધા દર્શકોએ મને કોમેન્ટ કરી, જવાબ દીધા, રૂબરૂ મળ્યાને મને કીધું મને તમે ઝટ જવાબ આપો. અને ઘણા બધા કોમેન્ટમાં જવાબે લખ્યા છે કે આનો જવાબ આ થાય. ખરેખર બધીના જવાબ સાચા છે. આમાં રૂપિયો ક્યાંય ગુમ નથી થતો, હિસાબ કરવાની પદ્ધતિમાં થોડો ફેરફાર હોય છે, એટલે હિસાબની મારામારી. હવે રૂપિયો, હવે હું તમને જે વાત કરું ને, હિસાબમાં એક રૂપિયો વધશે. એટલે મેં ગઈકાલે વિડીયોમાં કીધું હું આવતીકાલે બીજો વિડીયો બનાવીશ, એમાં તમને બધાને જવાબ આપીશ. પણ ઘણા બધા મારા દર્શકોએ આ વિડીયો જોયો, બહુ પ્રોત્સાહન મળ્યું આ વિડીયોને. અને પૂછશું કે બહુ હતી બધાએ જવાબ જાણવાના. 2-3 જણાએ મને રૂબરૂ કીધું કે ભાઈ હવે મને તો જવાબ આપી દો. મારા બધા દર્શકોને મારા જવાબ આપવો કે આ રૂપિયો ખરેખર ગુમ નથી થતો, પણ હિસાબ થોડો કટપટો હોય. આપણે હિસાબ કરવાની પદ્ધતિ થોડી ફેરવીને એટલે એ હિસાબે આ રૂપિયો ગુમ થાય. અને એ રૂપિયો હું હવે તમને જે વાત કરું ને, એમાં રૂપિયો વધશે. આવી જ પાછી એક બીજી ફેક્ટરી હતી ગામની બાજુમાં, એમાં 2 માલિક હતા, 2 પાર્ટનર હતા. અને એમાં સગન નામનો એનો સુપરવાઇઝર, એના લગ્ન થતા હતા. તો ભાઈ માલિકે પાર્ટનરે વિચાર કર્યો કે આપણે સગનને કાંઈક પ્રેઝન્ટ આપવી જોઈએ, એટલે કે આને આપણે 20 રૂપિયાવાળી દિવાલ ઘડિયાળ લઈ દઈએ. તે 10-10 રૂપિયા કાઢ્યા. અને મગન નામનો જે મજૂર હતો એને કે બાજુમાં શેઠની દુકાનેથી ઘડિયાળ લઈ આવીને કે મગન ગયો શેઠની દુકાને. અને શેઠનું દુકાન નહોતો બેઠા ને એનો માણા બેઠો હતો. માણાને જઈને મગનને કીધું કે આ ઘડિયાળના શું ભાવ? તો કે 20 રૂપિયા. 20 રૂપિયા મગને માણાને આપ્યા, ને માણા એને ઘડિયાળ આપી. વળતી ફેરે ફેક્ટરી બાજુ મગન જતો હતો ને, રસ્તામાં શેઠ આમાં આવ્યા. એ કે ફલાણા માલિકના, ફેક્ટરીના માલિકના તું મજૂર હો ને? તો કે આ સૌ એના મજૂર. આ કે ઘડિયાળ ક્યાં લીધી? એ કે તમારી દુકાનેથી જ લીધી. તો કે કેટલા લીધા? તો કે 20 રૂપિયા. આના 20 રૂપિયા ન હોય કે હાલાલ દુકાને પાછો. દુકાનને મગનને પાછો લઈ જાય છે. માણાની ક્યાંક 5 રૂપિયા પાછા આપી દે. 15 રૂપિયાની ઘડિયાળ આપણાને દેવાની થાય. આ માલિક મારા ફેક્ટરીના રીએ સંબંધી. પછી મગનને 5 રૂપિયાને પાછા આપ્યા. તો મગન કે આપણે પૂરેપૂરા 5 શેઠને પાછા નથી આપવા, એમાં 3 રૂપિયાની કટકી કરી લઈએ. મગને કટકી કરી, ઓલામાં પરેશે કરી હતી, આમાં મગને કરી. 3 રૂપિયા મગને ખીચામાં નાખ્યા. આવીને 2 શેઠને 1 રૂપિયો પાછો આપ્યો. 2 શેઠના કેટલા ગયા? 9 રૂપિયા ગયા ને, 10માંથી 1 પાછો મળ્યો. એટલે 9 દુ 18. 18 ને મગનના ખીચામાં 3, 18 ને 2 20 અને 1 21. એટલે આ હિસાબની મારામારી. આમાં રૂપિયો વહીતો, એટલે પરેશભાઈમાં ગુમ થયો હતો, મગનભાઈમાં વહીતો. જય મુરલીધર. મારા વિડીયો તમને ગમતા હોય તો મારી ફેસબુક આઈડી અમુભા આહિર 905 ને લાઇક કરો, શેર કરો, ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરો. આવા અવનવા વિડીયો તમને મળતા રહેશે. ઘણા બધા દર્શકો મને કોમેન્ટ કરી, કોમેન્ટમાં જવાબ બધીને સાચા જ છે ઓલરેડી. એક ભાઈનો જવાબ ખોટો, પણ એનું અમે આમ નામ જાહેર નહીં કરું ભલે. અને મને રૂબરૂ ભેરા થયા ને બધે આગ્રહ કર્યો, ભાઈ મને એકને જવાબ દીધી, મેં એકને નહીં બધીને આપવો. એટલે પરેશભાઈનો જે રૂપિયો ગુમ થયો હતો ને, એ મગનભાઈને ખીચામાં આવી ગયો. જય મુરલીધર.